સેવામાં કહીએ ને કે ધોતી પહેરો, દાઢી પહેરવા, આમાં પહેરવાની કપડાથી થોડી ભગવાન રાજી થાય, ત્યારે આપણું લોજિક અંદર નાખે. પણ દરેક જગ્યાના તમે ડેઝર્ટમાં ફરવા જાઓ તો જુદા કપડાં હોય, તમે બીચ પર જાઓ તો જુદા કપડાં હોય, તમે સ્નોમાં જાઓ તો જુદા કપડાં હોય, તમે હિલ સ્ટેશનમાં જાઓ તો જુદા કપડાં લઈ જાઓ, તમે ઓફિસમાં જાઓ તો જુદા કપડાં પહેરો, તમે ઘરમાં તમે સ્પોર્ટ્સ રમવા જાઓ તો જુદા કપડાં પહેરો. તો દરેક જગ્યાના જુદા કપડાં પહેરો જ છો, તો સેવામાં જાઓ તો સેવાના વસ્ત્રો પહેરવામાં ક્યાં વાંધો છે? ખાલી વાંધો આપણને ભગવાન જોડે જ આવે છે, પણ તમે દરેક જગ્યાનો પહેરો જ છો. કારણ જે જગ્યા ને જે ક્રિયા કરવા જાઓ છો એ ક્રિયાને ઉત્તમ રીતે સ્થાનને માણી શકો એટલે એવા વસ્ત્રો પહેરો છો. તો સેવાને વ્રજભક્ત બનીને માણી શકો એવા વસ્ત્રો પહેરો, તેમાં તમારો જ આનંદ છે. નિયમ નથી અને રૂલ ન માનો, આ એક વિવેક છે, આ એક શિસ્ત છે જેના દ્વારા આપણે એ માહોલ એ સ્થાનને રિસ્પેક્ટ આપીએ. એટલે બીજે ક્યાંય વાય નથી કહેતા, પણ ઠાકોરજીનું આવે એટલે વાય કેમ આવું તુરંત પ્રશ્ન થઈ જાય. પણ તમે કરો જ છો, ખાલી ઠાકોરજીનું આવે ત્યારે છટકવાની કોશિશ કરો. કારણ કે સૌથી દુનિયાનું સહેલામાં સહેલું અત્યારના સમયનું ભગવાનના કામ ન કરવાનું લોજિક શું છે? ભગવાન તો ભાવના ભૂખ્યા, એટલે ભાવથી જે કરો એ ચાલે. એટલે આટલું એક મહાવાક્ય બોલી દો એટલે બધાની છૂટ પડી. આપણે ત્યાં ધર્મશાસ્ત્રોમાં કેટલાક મહાવાક્યો, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, એમ અત્યારના લોકોનું મહાવાક્ય શું છે? ભગવાન ભાવના ભૂખ્યા, એટલે જે કરો એ ચાલે. એમ કરી જાણે આપણને બધાની છૂટ ના મળી જતી હોય. મારો પ્રભુ રાજી થાય, મારે તો એ રીતે રહેવું છે. નબળો પક્ષ શું છે? મને તો આટલું આવડે એટલે અમે તો આટલું કરીએ. અને ઉત્તમ પક્ષ શું છે? ઠાકોરજીને જે ગમે ને મારે એ રીતે સેવા કરવી, જેનાથી મારો ઠાકોરજી રાજી થાય, મારે તો એ રીતે લાલ લડાવવા. આ સેવક ધર્મ, આ ઉત્તમ ધર્મ. અને એટલા માટે આ વિચાર આપણા જીવનમાં હોવો જોઈએ. ચર્ચા આપણે કરી રહ્યા છીએ. યશોદાજી જયારે ખાંડણિયાથી વૃક્ષો પડ્યા, નલકુબર મણિગ્રીવ પ્રગટ થયા, શ્રાપ લાગ્યો ઋષિનો કે એમને મર્યાદા ન રાખી, તો ક્ષમા માંગી કે તમારો ભગવાન ઉદ્ધાર કરે. અને અહીંયા વૃક્ષ રૂપે પ્રગટ થયા. સ્તુતિ કરી છે, વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ અસ્તૌચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન. વાણી આપના ગુણોના ગાન કર્યા કરે, મન આપનું સ્મરણ કર્યા કરે, આ દેહ આપણી સેવામાં પ્રયુક્ત થાય એવી યાચના કરી છે. જયારે ગોકુલમાં આવા ઉત્પાત થવા લાગ્યા, ઉપનંદે કહ્યું કે આપણે વૃંદાવનમાં જઈને બીજું ગોકુલ વસાવ્યું. અને બધા જ સામાન બાંધીને ચાલ્યા છે અને ત્યાં ગોકુલ વસાવ્યું છે. આગળ વત્સાસુર વધની કથા આવી. વાછરડાના રૂપમાં અસુર આવ્યું. ભગવાન એની આંખોથી એને ઓળખી ગયા. રૂપ તો વાછરડાનું, પણ વૃત્તિ અસુરની. ઘણી વાર જુદા જુદા એવા રૂપે માણસો ફરે છે. અને એટલા માટે જ અત્યારના સમયમાં સાવધાન થવાની જરૂર છે. અત્યારના સમયમાં છેતરનારાઓ અપશબ્દો બોલીને નહીં આવે, એ શ્લોકો બોલતા બોલતા જ આવે. અને તે ક્યાંય લલચાવા જેવું નથી. મહાપ્રભુજીએ કેવો સીધો માર્ગ આપ્યો, ઠાકોરજી પધરાવો, સેવા કરો અને ઠાકોરજી દ્વારા તમારું કલ્યાણ. સીધો સરળ શાસ્ત્રોક્ત માર્ગ. પણ ઘણાને સીધું સાધું ગમે જ નહીં. ઘણાને એમ કહીને અષ્ટાક્ષર કર, તો કે અષ્ટાક્ષર તો બધાને આવડે, એ કરવામાં શું થાય? કઈ એવો રૂટ ને ફટ ને છૂટ ને એવા શબ્દો આવતા, એવો કોઈ મંત્ર આપો. એટલે ઘણાને એમ લાગે કે એમાં વધારે પ્રભાવ હોય, ઘણાને એમ લાગે અઘરું એ જ વધારે ઉત્તમ. અરે મહાપ્રભુજી મહામંત્ર આપ્યો છે, આપણે એટલું જપી લઈએ ને તોય ઘણું. સીધી સાદી સાધના મહાપ્રભુજી આપી છે કે જે શાસ્ત્રોમાં બતાવી છે. યથા વ્રજ ગોપિકા નામ, એ આપણે ત્યાં નારદજી ભક્તિ સૂત્રમાં કહ્યું છે. અને એ પ્રકારે જે ગીતાજીમાં ભગવાન કહે, યત કરોસી યદસ્નાસી યત જુહોસી દદાસી યત તપસ્સી કૌંતેય તત્પુરુષ મદર્પણમ. તું બધું જ મને અર્પણ કર, મને ભજ, મન મના ભવ મદ્ભક્તો મધ્યાદિમામ નમસ્કુરુ. તું મને ભજનારો થા. સીધો સાદો શાસ્ત્રોક્ત ઉપાય મહાપ્રભુજી આપણને આપ્યો. શું કરવા ભટકો છો? શું કરવા ફાફા મારો છો? ભગવાનને પધરાવો, એની ભક્તિ કરો, એની સેવા કરો અને એને પ્રસન્ન કરો. ક્યાંય ફાફા મારવાની જરૂર નહીં તો ભટકી જશે. ઉલટાનો ભાવ ગુમાવી દેશો. જે છે ને એ ભાવ પણ ગુમાવી દેશો.
કારણ કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી. આ કલયુગ ચાલે છે અને કલયુગમાં બહુ ભટકવા જેવું નથી, ક્યાંય લલચાવા જેવું નથી, ક્યાંય ખેંચાવા જેવું નથી, ક્યાંય પ્રભાવિત થવા જેવું નથી. કારણ કે પ્રભાવિત થશો એટલે બુદ્ધિ બંધ થઈ જશે. ઘણી વાર લોકો બીજાની વ્યવસ્થાઓ સુવિધાઓ એનાથી પ્રભાવિત થાય, પોતાનું મુખ બીજાનું કરવા લાગે. પ્રભાવિત ન થાવ, પ્રેરિત થાવ, ઇમ્પ્રેસ ન થાવ, ઇન્સ્પાયર થાવ કે આવું મારામાં કઈ રીતે લાવું. સુવિધાઓ આપશે લોકો, વ્યવસ્થાઓ આપશે, સન્માનો આપશે, આમ કરી કરીને ખેંચવાની કોશિશ કરશે. લોકો પ્રયાસ કરશે કે પોતાની કંઠી કાઢે ને અમારી પહેરી. લલચાતા ભટકતા લોકો આકર્ષિત કરવાની કોશિશ કરશે અને જો લલચાયા તો ભટકાઈ જશે. આવો સરળ ને સુંદર માર્ગ આપ્યો છે તમને. જ્યાં શ્રદ્ધા છે સુંદર રીતે ભક્તિ કરો. ભટકવા લાગ્યા તો દુનિયા તમને છેતરી જશે. અહીંયા વત્સાસુરને આંખથી ઓળખી ગયા. આંખ માણસના મનનું દર્પણ હોય છે. ઘણાની આંખો સારી હોય પણ નજર સારી ના હોય. આત્માનું દર્પણ. જો બે પ્રકારની આંખો, એક મરકટ જેવી જ્યાં મનની ચંચલતા દેખાતી હોય અને એક ગાય જેવી જ્યાં આત્માની શાંતિ દેખાતી હોય. ઓળખી ગયા. ઉદ્ધાર કર્યો વત્સાસુરનો. બકાસુર ઉદ્ધારની કથા આવી. બગલાના રૂપમાં અસુર આવ્યો અને યમુનાજીમાં ઉભો છે. યમુનાજી એટલે ભક્તિ અને એમાં બગલો એટલે દંભ. અને ભક્તિમાં દંભ આવે તો ભગવાન કેમ ચલાવે? ક્યાંય કોઈને બતાડવાની કોશિશ નહીં. હા, આપણા છે સાથે સેવા કરીએ, આનંદ કરીએ. ગ્રહ સેવા છે, નંદાલય છે. અને ઘર સેવાનો અર્થ એ નથી થતો કે હવેલી ન જવાય. ઘરનું ઓપોઝિટ એ વન થાય, હવેલી ના થાય. ઘણી વાર લોકો એમ કે ગ્રહ સેવા એટલે હવેલી જવાય. એટલે ઘરનું ઓપોઝિટ કે હવેલી નથી થતું, ઘરનું ઓપોઝિટ વન થાય. મહાપ્રભુજી એમ કહે છે કે વનમાં સંન્યાસ લઈને સેવા ન કરો, કારણ કે એ સંભવ નથી. ગૃહે ગૃહસ્થાશ્રમે. ગ્રહ એટલે ગૃહસ્થાશ્રમમાં રહીને સેવા કરવાની, ઘરના સ્વજનો સાથે સેવા કરવાની. આમ બગલાના રૂપમાં આવેલા અસુરનો ઉદ્ધાર કર્યો. આગળ અઘાસુર વધની કથા આવી. અઘ એટલે પાપ. અજગરના રૂપમાં આવ્યો, મોઢું ફેલાવીને ઉભો છે. સખાઓને થયું કે કોઈ ગુફા છે, અંદર ઘૂસી ગયા. પ્રભુને થયું આમને મારી નાખશે. પ્રભુ પોતે અંદર ગયા, એને મુખ બંધ કર્યું અને પ્રભુએ વિરાટ સ્વરૂપ કર્યું અને અઘાસુરનો ઉદ્ધાર થઈ ગયો. એનું તેજ ભગવાનમાં સમાઈ ગયું. પરીક્ષિતે પૂછ્યું, આ તો ભગવાનને મારવા આવેલો, છતાં એનો ઉદ્ધાર. સુખદેવજી કહે, ભગવાનનું નામ જેના મુખમાં આવે ને તો એનો ઉદ્ધાર થઈ જાય. તો આના તો મુખમાં ભગવાન પોતે આવી ગયા, પછી ઉદ્ધારમાં ક્યાં શંકા? પણ એટલે જ આપણા પુષ્ટિ માર્ગનો વિવેક છે કે કોઈ પણ જે પ્રસાદી લેવાની વસ્તુ હોય એમાં ભગવાનનો આકાર નથી બનાવતા, ભગવદ આકાર નથી બનાવતા. જેમ દૂધઘર આદિના જુદા જુદા આકાર કરીએ એમાં પ્રભુનો, ગાયનો, પક્ષીઓનો એવા આકાર નથી બનાવતા. એમાં ડિઝાઇન કરીએ પણ જેનો પ્રસાદ રૂપે આપણે ગ્રહણ કરવાના હોય એમાં ભગવત સ્વરૂપ બનાવવાથી દોષ લાગે, એટલે નથી એ બનાવતા. અનેક વિવેકો પુષ્ટિ માર્ગમાં છે. આગળ બ્રહ્માજીના મોહની કથા. ઠાકોરજીને બધા જ સખાઓને કહ્યું કે ગોપીઓના મનમાં મનોરથ છે કે અમારા હાથની ઠાકોરજી સામગ્રી આરોગે. એટલે બધા જ સખાઓને ઠાકોરજીએ કહ્યું, કાલે બધા જ પોતપોતાના ઘરેથી છાક સિદ્ધ કરીને લાવજો. આપણે શ્યામ ઢાક પર છાક કરીશું, આપણે કુમુદ વનમાં છાક લીલા કરીશું. સખાઓ પ્રસન્ન થઈ ગયા. ઘરે જઈને પોતપોતાની માતાને કહ્યું કે તને જે સુંદરમાં સુંદર સામગ્રી આવડે ને એ બનાવજે. કાલે ઠાકોરજી આપણી સાથે આપણા ઘરની સામગ્રી આરોગશે, છાક લીલા કરવાના. ગોપીઓ તો પ્રસન્ન થઈ ગઈ. જેને જે ઉત્તમમાં ઉત્તમ સામગ્રી આવડતી હતી એ બનાવવા લાગી ગઈ. સવાર પડી અને ટોકરી બાંધી દીધી. બાળકોને કહ્યું કે પ્રભુને પ્રેમથી તારા હાથે લેવડાવ. અને સખાઓની સાથે ગાયોને લઈ ઠાકોરજી છાક લીલા કરવા કુમુદ વનમાં ગયા. કુંડાળું કરીને બધા જ સખાઓ બેસી ગયા. વચમાં ઠાકોરજી અને દાઉજી બિરાજમાન થયા. બધાએ પોતપોતાની ટોકરી ખોલી. કેવા લાગ્યા સખાઓ, અરે લાલન, मेरी मैया पेड़ा बड़े सुंदर बनावे, ले पेड़ा आरो. बीजो के मारी मैया जलेबी बहुत सुंदर बनावे, जलेबी आरो. बीजो के अरे मीठું મીઠું ક્યાં સુધી ખાઈ, મારી મૈયા ફીકું બહુ સુંદર બનાવે, લે આ આરો. બધા પોતપોતાની સામગ્રી આરોગાવા લાગ્યા. પ્રભુ પણ આરોગતા જાય અને પ્રશંસા કરતા જાય. હા, બડી બઢિયા સુંદર બનાવી, બડી સુંદર બનાવી, પ્રશંસા કરતા જાય, આરોગતા જાય.
બધાની સાથે આનંદ કરી રહ્યા છે. એટલામાં મધુમંગલ નામનો એક ગરીબ બ્રાહ્મણનો દીકરો દૂર ઉભો ઉભો દર્શન કરે. બધા જ કાંઈ ને કાંઈ સામગ્રી લઈને આવ્યા છે, પણ મારી પાસે તો કાંઈ નથી. પ્રભુ આજે આવી કૃપા કરી રહ્યા છે, હું વંચિત ન રહી જાઉં. દોડતો દોડતો ઘરે ગયો. માં 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 કરતો અવાજ કરતો કરતો ઘરે આવ્યો. ભૈયા પૂછે, શું છે બેટા? માં, આજે પ્રભુ બધાના ઘરની સામગ્રી આરોગે છે, મારી પણ ઈચ્છા છે કે પ્રભુ આપણી સામગ્રી આરોગે. માનું હૃદય ભરાઈ આવ્યું. બેટા, આપણે ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરમાં તો કાંઈ નથી. અરે ભૈયા, કંઈક તો હશે ને, જો તો ખરી રસોડા. બધા ડબ્બા ઊંધા કરીને બતાવ્યો. બેટા, ઘરમાં કાંઈ નથી. અરે માં, મારા મનમાં મનોરથ છે, આવો લાભ ફરી ક્યારે મળશે કોણ જાણે. કાંઈક તો ઘરમાં હશે. યાદ આવ્યું, બેટા, કાલની ખાટી છાશ પડી. હા માં, એ આપી દે. પણ બેટા, બહુ ખાટી છે, પ્રભુને શ્રમ પડશે. ના માં, મારે કંઈક આરોગ આવવું છે. અને કુલ્લડમાં વઘાર કરીને ખાટી છાશ આપી દીધી. અને રાજી થતો થતો મધુમંગલ દોડતો દોડતો કુમુદ વનમાં પહોંચે. અને જુએ તો પ્રભુ કોઈના પેડા ને જલેબી ને બરફી આરોગે. મનમાં વિચાર થયો, અરે આવી ખાટી છાશ પ્રભુને આપીશ તો પ્રભુ તો મારી હાંસી કરશે કે લઈને આવ્યો તો આવી ખાટી છાશ. ના, પ્રભુને ના અપાય. પણ મારા હાથમાં જોશે તો માંગશે, અને આરોગશે તો હાંસી કરશે. શું કરું? આગળ ગોપાષ્ટમીનું વર્ણન આવ્યું. પ્રભુ પૌગંડ વયના છે. 6 વર્ષથી 9 વર્ષની અવસ્થા પૌગંડ વય કહેવાય. અને ગૌચારણ કરવા માટે પ્રભુ વનમાં પધારે. 10 રસોનું દાન સખાઓને કરે છે. સુંદર ગૌચારણ લીલાનું વર્ણન કર્યું છે. ધેનુકાસુર વધની કથા આવી. તાડ વનમાં રહે છે ધેનુકાસુર. પોતે ફળ ખાતો નથી તાડના, બીજાને ખાવા દેતો. વૈષ્ણવનું સાવ ઊંધું હોય. પોતે ભલે ન ખાય, પણ વૈષ્ણવને તો પ્રસાદ દેવડાવીને જ મોકલે. આ તો ધેનુક વૃત્તિ છે, દેહાધ્યાસ છે. દેહાધ્યાસી વ્યક્તિને દરેક વસ્તુમાં બહુ મોહ હોય. પ્રભુએ ઉદ્ધાર કર્યો. કાલીય દમનની કથા આવી. યમુનાજીમાં વસે છે અને જન એવું વિશ્વાળું કરી નાખ્યું, એનો પ્રભાવ એવો પડે છે કે કોઈ ત્યાં જલપાન કરી શકતું. પ્રભુએ યુક્તિ કરી, પધાર્યા છે યમુનાજીના દેહમાં. નાગપત્નીઓ કહે કે આપ પધારી જાઓ અહીંયાથી, આ તમને મારી નાખશે. ઉઠાડ તારા કંઠને, જગાડ્યો છે કાલીએ નાગને. હજારો ફણાઓ ઊંચી કરી ક્રોધાયમાન થયો છે. પરમાત્મા છલાંગ મારી એના મસ્તક પર ચડી ગયા. થઈ 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 કરી એક એક ફણા ઉપર પાદના પ્રહાર કરતા વિષ બહાર કાઢી ગયા. નાથ્યો કાલીએ તો અહીંયા ન રહી શકે, નીકળી ગયા. બધા અસુરોને માર્યા, કાલીએ માર્યો નહીં, દમન કર્યું. ઇન્દ્રિયાધ્યાસ. આંખ ખરાબ જુએ તો ફોડી ના નખાય, સારી જોવાની આદત પડે, એનું દમન કરાય. કાન ખરાબ સાંભળે તો ખીલા ભોગવાની જરૂર નથી, સારું સાંભળવાની આદત પડે. ઇન્દ્રિયોને મરાય નહીં, એનો નિગ્રહ કરાય. સુંદર સ્તુતિ કરી નાગપત્નીઓએ. અમને તો આપની ચરણ રજ સિવાય બીજું કાંઈ જોઈતું નથી, અમારી કોઈ આકાંક્ષા નથી. વૃત્રાસુરે પણ જયારે ભગવાને પૂછ્યું ને, તને હું શું આપું, ત્યારે વૃત્રાસુર પણ બોલ્યા, આપને છોડી આપની પાસે બીજું કાંઈ નથી. આપવા હોય તો આપ પોતાને આપો. ધર્મ હિતે પાયો યહ ધન. આપ જ અમારા માટે સર્વસ્વ છે. નાગપત્નીઓ પણ એ જ કહે, અમને તો ચરણ ધૂલી જોઈએ. કદાચ ચરણ સ્પર્શ ન મળે, પણ ચરણ રજ મળી જાય ને તોય આપણું સૌભાગ્ય. આગળ વ્રજવાસીઓને દાવાનળથી પ્રભુએ બચાવ્યા. જ્યારે ગૌચરણ કરવા પધાર્યા અને ત્યારે અગ્નિ લાગ્યો વનમાં, ચારે બાજુ અગ્નિમાં વ્રજવાસીઓ ઘેરાયા. ત્યારે પ્રભુએ કહ્યું કે બધા જ નેત્રો બંધ કરી દો. આંખો બંધ કરી અને ત્યારે ઠાકોરજી અગ્નિનું પાન કરી ગયા. આ સંસારના દુઃખનો દાવાગ્નિ છે. જ્યારે ચારે બાજુ આ રીતે દુઃખથી ઘેરાયેલા હોઈએ ત્યારે પ્રભુના ચરણોમાં આવીને બેસી જવું. પ્રભુ સમસ્ત દુઃખોનું શમન કરશે. આગળ વર્ષા ઋતુ અને શરદ ઋતુનું વર્ણન આવ્યું. વેણુ ગીતની કથા આવી. વેણુ ગીત પુન યુગલ ગીત કી રસબર ખાબર ખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. અદ્ભુત વર્ણન છે વેણુ ગીતમાં. શ્રી મહાપ્રભુજી આ વેણુ ગીતમાં અદ્ભુત રસ ચર્ચા કરે. રસબીજમ વેણુ ગીતમ ગોપિકા ગીત વૃક્ષકમ સુફલમ યુગ્મ ગીતમ હિ હર બ્રબરમ બ્રબરમ બતમ.
5 ગીત ભાગવતમાં દશમ સ્કંદમાં માનવામાં આવે. 4 ગીત ગોપીઓએ ગાયા અને 5મું ગીત અષ્ટપટરાણીઓએ ગાયું. વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત અને 5મું મહિષી ગીત જે અષ્ટપટરાણીઓએ ગાયું. આ 5 ગીત માનવામાં આવે. તો રસબીજમ વેણુ ગીતમ, રસબીજ વેણુ ગીત. શરદ ઋતુ આવી, સરોવરો સ્વચ્છ થયા. ઠાકોરજી નિત્ય ગૌચારણ કરવા માટે પધારે છે વનમાં. અને વનમાં પધારે ત્યારે 2 શક્તિ ગોપીઓને આપતા જાય, દૂરદર્શન અને દૂરશ્રવણ. વનમાં પ્રભુ ગૌચારણ કરતા જે લીલા કરતા હોય એ ગોપીઓને ઘરે બેઠા દેખાય. અને વનની લીલા ગોપીઓ ભેગી મળી અને એનું અવગાહન કરે. પ્રભુ પણ પોતાના સ્વ સ્વરૂપનું રસદાન કરવા માટે પધારે છે. એટલા માટે મોરપીછ મસ્તક પર. પણ થોડું ટેઢું છે. પુષ્ટિ માર્ગમાં સીધો મુગટ નથી આવતો, ટેઢો આવે. કારણ પ્રભુ રસના પાત્ર, રસરૂપ અને ભીતર રસદાન, અને રસદાન કરવું હોય પાત્રમાંથી ત્યારે રસ થોડું ટેઢો કરવો પડે, પાત્ર થોડો વાંકો કરવો પડે. એટલે મુગટ ટેઢા ધરાય, કારણ કે પ્રભુ રસદાન કરી રહ્યા. બરહા પીડમ નટવર વપુ, નટવત અને વરવત સંયોગવત વિપ્રયોગાત્મક. શૃંગાર દ્વિદલાત્મક. ચણાની 2 ફાંક હોય ને એને દ્વિદલ કહેવાય. તો પ્રભુના રસરૂપની પણ 2 ફાંક, વિપ્રયોગ, સંયોગ. નટવત અને વરવત, ધર્મ સહિત અને કેવલ. આમ બંને રૂપે પ્રભુ છે. નટવર વપુ કર્ણયો કર્ણિકાર, કાન 2, પુષ્પ 1. ઉદ્દીપક રૂપ છે, ઉદ્દીપન વિભાવ રૂપ છે. જે રસનું દાન એ બાજુ ઠાકોરજી ખોસી છે. કર્ણિકાર વિપ્રત્વાસ કનક કપીશમ, સોના જેવું પીળું પીતાંબર પહેર્યું છે. વૈજયંતીમ ચ માલા, વૈજયંતી માળા ધરી છે. વૈજયંતી માળા 2 પ્રકારની હોય, પુષ્પની અને મણિમય. અહીંયા પુષ્પની માળા, વૈજયંતીમ ચ કહીને મહાપ્રભુજી કહે વનમાલા પણ ઠાકોરજી ધરી. કમર સુધી હોય વૈજયંતી માળા, ઘૂંટણ સુધી હોય ગોવર્ધન માલા, ચરણ સુધી હોય એ વનમાલા. તો વેદમાલા પણ ઠાકોરજી ધારણ કરી. અને ઠાકોરજી અધર પર વેણુ પધરાવી, વેણુના સ્વર ભરતા ભરતા ગાયો અને ગોપોની સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. અને ઠાકોરજીનો વેણુનો નાદ આખાય વ્રજમાં વ્યાપ્યો. જડને ચેતન કર્યા, ચેતનને જડ કરી દીધા. આ વેણુ ગીતની કથા એ અનવસર સમયની કથા છે કે જ્યારે ઠાકોરજી પધારે છે વનમાં અને વેણુનાદ કરતા કરતા પધારે. 13 શ્લોકમાં ગોપીઓએ ગાયું. મહાપ્રભુજી કહે કાલાધિકો કૃષ્ણ, કાલથી અધિક કૃષ્ણ છે, કાળ 12 છે અને 13 શ્લોકમાં ગાય. 13 ઘડીની લીલા, રાજભોગથી સંધ્યા આરતી સુધી સમય. લગભગ હવેલીમાં જોશો ને તો એટલો ટાઈમ 13 ઘડીનો હશે. 1 ઘડી એટલે 24 મિનિટ, લગભગ ગેપ આટલા ટાઈમનો હશે. અને એ સમયની લીલાનું વર્ણન ગોપીઓએ વેણુ ગીતમાં કર્યું. એટલે નિત્યની લીલા વેણુ ગીતમાં અને વર્ષોત્સવની લીલા એ યુગલ ગીતમાં. વેણુ ગીત એ કેવલ વેણુ વગાડવાની લીલા નથી, પણ નાદના પાત્રમાં ભગવાન પોતાનો સુધાનો રસ પધરાવી અને ભક્તો સુધી પહોંચાડી એમને સુધા સંબંધ કરાવે એ લીલા એ વેણુનાદની લીલા. એટલે આને ખાલી નાદ ન સમજતા, ખાલી સાઉન્ડ નથી કે કોઈ વાદ્ય પ્રભુ વગાડી રહ્યા છે અને એનું માધુર્ય લોકો સુધી સ્વર પહોંચી રહ્યા છે. ના, આ લીલા અલૌકિક લીલા છે. નાદના પાત્રમાં, સાઉન્ડના પાત્રમાં ભગવાને પોતાની સુધા પધરાવી અને સુધાનો સંબંધ ગાયો, ગોપીઓ, હરણાઓ, અનેક લતા પતા, વૃક્ષો, ગિરિરાજજી આ બધાને સુધાનો સંબંધ પરમાત્મા કરાવે. એટલે ભગવત સુધાનો સંબંધ થાય ત્યારે જ ભગવત પ્રાપ્તિનો અધિકાર સિદ્ધ થાય. અને પ્રભુ આ બધાને અધિકાર દાન કરી